નમસ્કાર મિત્રો. તાલીમના હેતુથી અથવા તો અન્ય કોઈ પણ કારણસર જ્યારે વોટ્સઅપનું ગ્રુપ બનાવવાનું થાય છે ત્યારે આપણે ફરજિયાત કોન્ટેક્ટ સેવ કરવો પડતો હોય છે અથવા તો જે ગ્રુપ છે એની લિંક આપણે અન્ય કોન્ટેક્ટને શેર કરતા હોઈએ છીએ ત્યારે એ વ્યક્તિ આપણા ગ્રુપમાં જોડાય છે અને કાં તો પછી એનો નંબર આપણે સેવ કરવો પડતો હોય છે. તો એના માટેની એક શોર્ટકટ કી આજે આપણે જોવાના છીએ કે ડાયરેક્ટ એક્સેલ ફાઇલમાંથી કોન્ટેક્ટ સેવ કર્યા વગર આપણે ગ્રુપ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. એના માટે આ રીતની એક એક્સેલ ફાઇલ બનાવવાની છે, જેમાં પહેલી કોલમમાં એના અનુક્રમ નંબર લખીશું, માત્ર આપણી જાણકારી માટે છે, ગણતરી માટે. અને બીજી કોલમમાં એના જે તે વ્યક્તિના નંબર સેવ કરવાના છે, એને મોબાઈલ નંબર અહીંયા લખવાના છે. અને આ રીતની એક એક્સેલ ફાઇલ સેવ કરીને રાખવાની છે. સરળતા માટે મેં એને ડેસ્કટોપ પર જ મૂકેલી છે. હવે મિત્રો આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું અને ગૂગલ ક્રોમમાં વોટ્સઅપ વેબ જે રીતે ચલાવીએ છે એ જ રીતની એક બીજી વેબસાઇટ છે WAWB વેબ પ્રો. ફરીથી જોઈ લેજો, WAWB PRO વેબ પ્રો. આટલું લખીને સર્ચ કરશો એટલે એની પહેલી જ વેબસાઇટ આવી જશે, વોટ્સઅપ વેબ પ્રો, જેને આપણે ઓપન કરવાની છે. આ સેમ વોટ્સઅપ વેબ જેવું જ આવે છે અને એ રીતના જ ફીચર્સ આની અંદર પણ હોય છે. આ રીતે એક QR કોડ આવે છે, જેને આપણે મોબાઈલમાં વોટ્સઅપ ઓપન કરીને વોટ્સઅપ વેબની મદદથી એને સ્કેન કરવાનો છે. સ્કેન કરશો એટલે આપણું જે વોટ્સઅપના કોન્ટેક્ટ જે છે, જેટલી ડિટેલ છે એ બધી આની અંદર આવી જશે કોમ્પ્યુટરમાં. આપણે ટ્રાયલ જ એનો યુઝ કરવાનો છે, એટલે સાઇન અપ અહીંયા કરવાનું નથી. આ ક્લોઝ કરી લઈએ છીએ. કોડ સ્કેન કરવાનો છે. તો આ રીતે આપણું વોટ્સઅપ ઓપન થઈ જશે. હવે આપણે ગ્રુપ બનાવવાનું છે, તો અહીંયા જે ઊભા 3 ટપકા આપેલા છે એની પર ક્લિક કરવાનું છે અને ન્યૂ ગ્રુપ પસંદ કરીશું. હવે ગ્રુપ બનાવતી વખતે સૌપ્રથમ આપણે એક નંબર એવો પસંદ કરવાનો છે કે જે આપણા મોબાઈલમાં સેવ હોય. હું અહીંયાથી એક નંબર લઈ લઉં છું, પસંદ કરું છું અને પછી અહીંયા નેક્સ્ટ બટન જે ગ્રીન લાઇન છે ત્યાં આપણે ક્લિક કરીશું. અહીંયા ગ્રુપનું નામ આપી દઈએ. અને અહીંયા પછી ઓકે કરી દઈશું. ઓકે કરીશું એટલે આપણું અહીંયા ગ્રુપ આ રીતે ક્રિએટ થઈ જશે. અહીંયા માત્ર એક જ કોન્ટેક્ટ છે. હવે અહીંયા ઊભા જે 3 ટપકા છે તેની પર ક્લિક કરીને ગ્રુપ ઇન્ફોમાં જવાનું છે. ગ્રુપ ઇન્ફોર્મેશનમાં આવીશું નીચે, તો અહીંયા ત્રીજા નંબર પર ઇમ્પોર્ટ ફ્રોમ ફાઇલ એવું ઓપ્શન આવે છે, એની પર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરીને આપણે જે એક્સેલ ફાઇલ જે બનાવી છે એને અહીંયા ચૂઝ કરવાની છે. એટલે આ બટન પર ક્લિક કરીને અહીંયા ડેસ્કટોપ પર જે કોન્ટેક્ટ નામની એક્સેલ ફાઇલ બનાવી હતી એ પસંદ કરીને આપણે ઓપન કરી લઈશું. એટલે એ ફાઇલ અહીંયા ઇમ્પોર્ટ થઈ જશે. હવે મિત્રો અહીંયા ખાસ એટલું જોવાનું છે કે એ કોલમ છે એની અંદર અનુક્રમ નંબર છે અને બીની અંદર મોબાઈલ નંબર છે. એટલે અહીંયા આપણે ફોન નંબરવાળી કોલમ અહીંયા પસંદ કરવાની છે. તો અહીંયા આપણે બી નંબરની કોલમ પસંદ કરીશું, કારણ કે બી નંબરની કોલમની અંદર આપણે મોબાઈલ નંબર લખેલા છે. ત્યારબાદ અહીંયા એનાલાઇઝ ડેટા કરીશું, એટલે જે મોબાઈલ નંબરવાળી કોલમ છે એ સૌથી પહેલાં આવી જશે. હવે ચેક મિસિંગ કોન્ટેક્ટ્સ, આ એટલા માટે કરવાનું છે કે જે આપણે નંબર્સ લખ્યા છે એ બધા વોટ્સઅપ નંબર છે કે નહીં, તો આપણે અહીંયા ચેક કરી લઈશું. અહીંયા બધા જ છે એટલે અહીંયા ઇમ્પોર્ટ 3 કોન્ટેક્ટ એટલે 3 ઇમ્પોર્ટ કરવાનું અહીંયા પૂછશે. જો નહીં હોય તો એમને ટેક્સ્ટ મેસેજ જશે અહીંયાથી, એક આ ગ્રુપની જે લિંક છે એનો એક ટેક્સ્ટ મેસેજ જશે. અહીંયા 3 વોટ્સઅપ નંબર છે એટલે અહીંયાથી આપણે ઇમ્પોર્ટ કરી લઈશું. ઇમ્પોર્ટ પર ક્લિક કરશું એટલે આ રીતે 3 નંબર અહીંયા આપણને શો થશે. અહીંયા ગ્રીન કલરમાં જે
ખરાની નિશાની છે એની પર ક્લિક કરીશું એટલે એડ પાર્ટિસિપન્ટ, એટલે આ બધા જ આપણે 3 પસંદ કરે છે, 3 જે કોન્ટેક્ટ છે એ આપણે હવે અહીંયા એડ પાર્ટિસિપન્ટ કરી દઈશું, એટલે 3 કોન્ટેક્ટ અહીંયા આપણા ગ્રુપમાં હવે એડ થઈ ગયા છે. અહીંયા આપણે ગ્રુપ ઇન્ફોર્મેશનમાં જોઈ શકીએ છીએ કે પહેલા એક જ નામ હતું, બાકીના 3 નામ ઓટોમેટિક હવે આવી ગયા છે. તો આ રીતે એક્સેલ ફાઇલની મદદથી આપણે 50-100 જણના ગ્રુપ બનાવવા હોય તો માત્ર આ રીતે એક્સેલ ફાઇલથી જ ડાયરેક્ટ બધા જ કોન્ટેક્ટ ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.